दधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमा श्लोक थी। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। न हि प्रपश्यामि ममापनुद्यात्
यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् सञ्जय उवाच एवमुक्त्वा ऋषिकेशम् गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच ऋषिकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः तमुवाच ऋषिकेशः प्रहसन्निव भारत सेनयोः उभयोः मध्ये विषीदन्तम् इदं वचः तम विषीदन्तम् इदं वचः वाच। तो विषाद કરી રહેલા અર્જુનને ભગવાને ઉપદેશ કર્યો। તો ભગવાન કોનો ઉપદેશ કરે છે? અર્જુનને કરે છે, જે વિષાદ કરી રહ્યો છે, જેનો વિષાદ ખરેખર તો કંઈક જીવનના મૂળભૂત પ્રશ્નમાંથી ઉદ્ભવેલો છે। અર્જુન બહુ સ્પષ્ટ કહ્યું અર્જુને, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ। મારી ઇન્દ્રિયમાં જન્મેલા સંતાપ દૂર કરી શકે એવો કોઈ શ્રેયસ, એવો કોઈ ઉપાય મને જણાતો નથી ભગવાન। અવાપી ભૂમા અવસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામ વિચાધિપત્યમ। આ સમગ્ર પૃથ્વીનું નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય પ્રાપ્ત થાય કે પછી ત્રણેય લોકનું આધિપત્ય પ્રાપ્ત થાય, અર્થાત આ લોકમાં અને પરલોકમાં બધા જ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, એ બધા પણ મારા અંતરમાં જન્મેલા આ વિષાદને, આ સંતાપને દૂર ન કરી શકે એવું મને લાગે છે, મને જણાય છે। આ એક મૂળભૂત વસ્તુ અર્જુન જોઈ શકે કે હૃદયમાં સંતાપને દૂર કરનારી કોઈ વસ્તુ દુનિયામાં નથી। આપણને રાહત આપી શકે કે વસ્તુ, પરંતુ જે સંતાપ અંદર રહેલો જ છે એ કોઈ બહારની વસ્તુને કારણે જન્મેલો નથી, એટલા માટે જ બહારની વસ્તુને દૂર ના કરી શકે। નિયમ એવો છે કે કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થાય, બીજ દૂર કરીએ તો અંકુર દૂર થાય। તેવી રીતે વિષાદનું જે કારણ હોય એને દૂર કરીએ તો જ વિષાદ દૂર થાય। સામાન્ય માણસ જે વિષાદનો દરેક મનુષ્ય અંદરથી વિષાદનો અનુભવ કરે જ છે, અને આપણે જણાવ્યું તે પ્રમાણે વિષાદનું કારણ
પોતાના અંદર રહેલી એક ઉણપ, શૂન્યતા, અધૂરપની લાગણી, જેને કારણે પોતાના જ વિષયનો અસંતોષ, પોતે જ પોતાની પાસે જે પ્રકારની અપેક્ષા રાખે છે એ પ્રકારની અપેક્ષામાં ઊણા ઉતરવું, એને કારણે પોતાને જ નપાસ કરવો. આમ સતત એક અંદર આત્મ તિરસ્કારની એક ધારા ચાલી રહી છે. ઘણો નદીના પ્રવાહ બહારથી આપણને આમ શાંત દેખાય, અંદરથી પાણીનો પ્રવાહ હોય છે. તેવી રીતે અંદરથી આ એક વિષાદનો પ્રવાહ છે, આંતરિક અસંતોષનો પ્રવાહ છે, આંતરિક અસ્વીકારનો પ્રવાહ છે. આ મનુષ્ય પોતાની સાથે જ સતત યુદ્ધ કરી રહ્યો છે અને સતત હું જોઉં છું કે હું મને સ્વીકાર્ય નથી, માટે મારાથી જ થતો અસંતોષ એ જ મારામાં દુઃખ ઉત્પન્ન કરે, આ વિષાદ ઉત્પન્ન કરે છે. એટલે અર્જુન એ તો જોઈ શક્યો કે જગતની એવી કોઈ વસ્તુ નથી, કોઈ સિદ્ધિ નથી જે મારા વિષાદ દૂર કરી છે, કારણ કે એમના અભાવથી વિષાદ જન્મ્યો નથી. જો ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા કે કુટુંબ, પરિવાર, પતિ, પત્ની, પુત્ર વગેરેથી ના અભાવમાં કારણે વિષાદ જન્મ્યો હોત કે ભાઈ લગ્ન નથી થયા માટે દુઃખી છું, લગ્ન થયા માટે દુઃખી છું, સંતાન નથી માટે દુઃખી છું, સંતાન છે માટે, એવું કંઈ કારણ વિષાદનું હોત તો તે કારણ દૂર કરવાથી વિષાદ દૂર થઈ ગયા હોત. એવું ક્યાંય કારણ આપણે બહાર છે જ નહીં. એવું પણ નથી કે આપણે એના માટે કારણભૂત છીએ, આત્મા પણ એ વિષાદનું કારણ નથી, પરંતુ આત્મા વિશેના, પોતાના વિશેના ખોટા ખ્યાલ, પોતાના વિશેનો ખોટો અભિપ્રાય, ખોટાના વિશેનો આ ભ્રમ એ દુઃખનું કારણ છે. આત્મા તો આનંદ સ્વરૂપ હોવાને કારણે, નિત્ય મુક્ત હોવાને કારણે ક્યારેય કોઈને દુઃખનું કારણ ના બને. એ તો બધા આનંદનું જ કારણ છે. અનાત્મા બિચારું જળ છે, નિર્દોષ છે, એ કશી હાનિ ના પહોંચાડી શકે, પણ અનાત્મા દુઃખનું કારણ નથી. પણ આત્મા જ દુઃખનું કારણ બને છે ખોટા ખ્યાલને કારણે. જેવી રીતે આપણી સમક્ષ એક દોરડું પડ્યું હોય તો દોરડું બિચારું તો નિર્દોષ છે, એ ઈજા ના કરી શકે, અને છતાં એ દોરડું મારા માટે ભયનું કારણ બને. જે દોરડું હોય ત્યાં મને સાપનો ભ્રમ થાય તો એ જ દોરડું જાણે કે મારા ભયનું કારણ બને. અંતિમ આત્મા આનંદ સ્વરૂપ હોવાના કારણે કોઈના દુઃખનું કારણ ન જ બને, પરંતુ જે પૂર્ણ છે એના પૂર્ણ માનવાને કારણે, જે આનંદ સ્વરૂપ છે એને દુઃખી માનવાને કારણે, જે જ્ઞાન સ્વરૂપ છે અજ્ઞાની જાણવાને કારણે, જે સત સ્વરૂપ છે, અમર છે, એને મર્ત્ય મૃત્યુનો અધીન માનવાને કારણે હું ક્યારેય મારી જાતનો સ્વીકાર કરી શકતો નથી. આ મર્ત્ય હું, મૃત્યુને અધીન હું મને પસંદ નથી, દુઃખી હું મને પસંદ નથી, અજ્ઞાની હું મને પસંદ નથી, અપૂર્ણ હું મને પસંદ નથી. આમ મારા સ્વભાવથી જ મારી જાતને હું સુખી જોવા માગું છું, પૂર્ણ જોવા માગું છું, આનંદ સ્વરૂપ જોવા માગું છું, અમર જોવા માગું છું, મુક્ત જોવા માગું છું, સ્વતંત્ર જોવા માગું છું. એટલા જ માટે જ્યારે કોઈ ક્ષણ મને સ્વતંત્રતા અનુભવ થાય ત્યારે જ મને આનંદ થાય. જ્યારે હું ડાયો છું, ડાપણ મારામાં એવો અનુભવ થાય, આનંદ થાય. મને મૃત્યુનો કોઈ કઈ ભય, નિર્ભયતા અનુભવ થાય તો આનંદનો અનુભવ થાય. તો મારા વિશેની મારી દ્રષ્ટિ જ વિકૃત થઈ ગઈ છે અજ્ઞાનને કારણે. એટલે સમજવાની જરૂર છે કે આ બધો વિષાદ, આ શોક, આ બધો મોહમાંથી, અર્થાત આત્મા વિશેની, પોતાના વિશેની જ આ વિપરીત દ્રષ્ટિથી, વિકૃત દ્રષ્ટિથી, ખોટી દ્રષ્ટિથી, ખોટા ખ્યાલથી, ખોટા અભિપ્રાયથી જન્મેલો છે. બાકી આપણે જેવા છીએ એવા આપણી જાતને જાણતા હોત અને તેને કારણે જગત જેવું છે તો એને જાણતા હોત તો આપણામાંથી કોઈ પણ સંજોગોમાં
દુઃખી કે વિષાદગ્રસ્ત હોત જ નહીં. સ્વામીજી નોકરી જતી રહેતા હોય પણ સ્વામીજી પતિ કે પત્ની છોડીને ચાલી જતા તોય પણ બધું લૂંટાઈ જાય, કશું થાય, અરે પ્રાણ જતા રહે તોય પણ એવી કોઈ પણ ઘટના નથી. ખરેખર જો આપણે જેવા છીએ એવા આપણી જાતને જાણીએ કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, જે મારું મારી વાસ્તવિકતા એ હું જાણતો હોઉં તો જગતની એવી કોઈ પણ વસ્તુ નથી જે મને દુઃખ ઉપજાવી શકે. એટલે જ આપણે આગળ જ કહ્યું કે મને દુઃખ ઉપજાવવા માટે જગત ત્યારે જ ખરેખર સફળ બને, ત્યારે જ નિમિત્ત બને જ્યારે મારામાં અજ્ઞાનને કારણે જન્મેલા આ ખોટા ખ્યાલ હોય, વિપરીત ખ્યાલ હોય, ભ્રમ હોય, મોહ હોય. આમ દોરડાને સાપ રૂપે જાણવું એનું નામ ભ્રમ પણ કહેવાય, મોહ પણ કહેવાય, અવિવેક પણ કહેવાય, વિપરીત બુદ્ધિ પણ કહેવાય, અધ્યાસ કહેવાય, અધ્યરોપ, જાત જાતના બધા એના માટે શબ્દનો પ્રયોગ છે. તેમ પૂર્ણ ને અપૂર્ણ જાણવો, આનંદ સ્વરૂપ દુઃખી જાણવો, જ્ઞાન સ્વરૂપ અજ્ઞાની જાણવો. આવું કંઈક થઈ રહ્યું છે. આવું કેમ થાય છે? બસ આવું કેમ સ્વામીજી આવું છે? આ પ્રકારનું અજ્ઞાન અને એમાંથી જન્મેલી આ વિપરીત ભાવનાઓ કે ભ્રમ લઈને આપણે જન્મ્યા છીએ. આમ ખરેખર જોવા જઈએ તો મારા શોકનું કારણ કોણ છે ખબર છે? હું જ મારા શોકનું કારણ છું. અને શોક દૂર કોણ કરી શકે? હું જ મારો શોક દૂર કરી શકું. અજ્ઞાની હું મારા શોકનું કારણ છે અને જ્ઞાની હું મારા શોકમાંથી મુક્ત કરનાર છે. બસ આટલું જ છે. અજ્ઞાની હું જે અજ્ઞાનને કારણે મારા વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ ધરાવનાર છે એવો હું. મર્ત્ય, દુઃખી, અજ્ઞાની, પરતંત્ર, અસહાય એવો હું મારા દુઃખનું કારણ છે. અને જ્ઞાની, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, નિત્ય મુક્ત એ હું મારા આનંદનું કારણ છે, દુઃખની નિવૃત્તિનું કારણ છે, મોક્ષનું કારણ છે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ મન અર્થાત મારા વિશેનો ખ્યાલ જ મારા બંધનનું કારણ છે અને મારા વિશેની સમજ મારા માટે મુક્તિનું કારણ છે. મારા વિશેનો ખોટા ખ્યાલ બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે, વિષાદનું કારણ છે. મારા વિશેની સાચી સમજ, યથાર્થ જ્ઞાન મારા મોક્ષનું કારણ છે. આટલું સમજીએ ને આપણે, આટલું જ સમજીએ તોય પણ 90% આપણે તો પાર કરી ગયા. શું વાત કરો સ્વામી? હા, આટલું પરોક્ષ જ્ઞાન બહુ પૂરતું છે. ઘણું આપણે ઘણા સુધી લઈ જાય. હવે જ્યારે જ્યારે મનમાં દુઃખ જન્મે, શોક જન્મે, વિષાદ જન્મે ત્યારે યાદ દેવડાવો આ શોક, દુઃખ, વિષાદ શેને કારણે જન્મ્યો? મારા વિશેના ભ્રમને કારણે, ખોટા ખ્યાલને કારણે. આપણી બુદ્ધિનો સ્વભાવ જ છે કે દરેક વસ્તુ માટે નિર્ણય કરવો. જે કોઈ વસ્તુ, જે કશાયના પણ સંપર્કમાં આવે એના વિશે અભિપ્રાય હોવો. કોઈ એને પૂછતું નથી તોય પણ આનું નામ જ બુદ્ધિ. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. જે કોઈ વસ્તુના સંપર્કમાં આવે, જે કશાનો અનુભવ કરે એના વિશે આપણી બુદ્ધિમાં કશો ને કશો નિર્ણય કે અભિપ્રાય હોવાનો જ. પહેલા આપણે અભિપ્રાય બાંધીએ અને પછી વ્યવહાર કરીએ. તમે જોજો, એમને વ્યવહાર થતો નથી. ટેલિફોનની ઘંટડી વાગે અને આપણે ટેલિફોન પર કહીએ કે હરિઓમ, કે જે કહેતા હોય જય શ્રી કૃષ્ણ વગેરે. કોણ બોલે છે? પહેલો પ્રશ્ન. બીજું કામ ચિંતા કરે કોણ બોલે છે?
તમે કોણ છો? પેલો સામે પૂછે. આવું ઘણી વાર ચાલે વાર્તાલાપ. તમે કોણ છો? પેલો કે તમે કોણ છો? પેલાને પણ વાત કરવી છે જાણીને કે આ સામેવાળો કોણ છે, અને આને વાત કરી જાણી કે પેલો કોણ છે. એ સમય વાત નથી કરવા માંગતો. કોઈને મળીએ ત્યારે પહેલા મનમાં ઓળખાણ થઈ જાય કે એકવાર બરાબર અભિપ્રાય બંધાય પછી જ વ્યવહાર થાય. આ મિત્ર છે તો વ્યવહાર એક પ્રકારનો થાય, શત્રુ છે એવો ખ્યાલ છે તો વ્યવહાર બીજા પ્રકારનો થાય, આ વ્યક્તિ સારી છે એવો ખ્યાલ હોય તો એક પ્રકારનો વ્યવહાર થાય, વ્યક્તિ ખરાબ છે એવો ખ્યાલ બીજા પ્રકારનો વ્યવહાર થાય. ખરું કે નહીં? વ્યક્તિ જે હોય તે ખરી, એ વ્યક્તિ કેવી છે એ મારા વ્યવહારનું કારણ નથી, એ વ્યક્તિ વિશે મારો શું ખ્યાલ છે એ બધા મારા વ્યવહારનું કારણ. ખરું કે નહીં? એ ખ્યાલ બદલાઈ જાય એવું બને. દૂરથી આપણને લાગે કે કોઈ અજાણી વ્યક્તિ આવી રહી છે, તેથી આપણે એમને જતા હોય એકદમ ખબર મારો મિત્ર જ, તરત આમ મનમાં હર્ષ ઉત્પન્ન થઈ જાય. તો સામેથી સ્કૂટર મિત્ર આવી રહ્યો છે, મનો હર્ષ જન્મ્યો અને નજીક આવે ખબર આ તો દુષ્ટ માણસ, તરત આપણા મનનો ભાવ બદલાઈ જાય. વ્યક્તિ એની એ જ છે, એના વિશે કયા પ્રકારનો ખ્યાલ છે મારા મનમાં ભાવ કે પ્રતિભાવ ઉત્પન્ન કરતો હોય છે કે નહીં? ઘણા અવાજ ઓળખાય નહીં, સામે ફોન કરે, હું કહું હરિઓમ, હલો, કોણ બોલે છે? દબડાવે આપણને. સ્વામીજી બોલ અવાજ એવો ને ના ખબર પડે. ઓહ સ્વામીજી, હરિઓમ હરિઓમ, તરત બદલાઈ જાય પાછું. આમ જો આપણો બધો જ વ્યવહાર, આપણો પ્રતિભાવ, આપણો પ્રત્યાઘાત, આ બધી વસ્તુઓ માત્ર આપણા ખ્યાલ પર, અભિપ્રાય પર આધારિત છે. આ તો બહુ જ મહત્વની વસ્તુ છે. અને આપણને જગત વિશેનો જ અભિપ્રાય જન્મે એની પાસે પહેલો તો આપણા વિશેનો અભિપ્રાય રહેલો છે. તમે કોણ છો એ પરથી હું કોણ છું અભિપ્રાય બંધાય, એ પરથી બધો વ્યવહાર નક્કી થાય. આમ પ્રત્યેક ક્ષણે મારા મનમાં હું કોણ છું એ વિશેનો એક અભિપ્રાય હોય જ છે. એ બદલાયા કરતો હોય છે, વાત જુદી છે. ક્યારેક હું માનું કે હું વક્તા છું તો વ્યવહાર એક પ્રકારનો હોય, ક્યારેક શ્રોતા છું વ્યવહાર બીજા પ્રકારનો હોય, ક્યારેક ગુરુ છું વ્યવહાર એક પ્રકારનો હોય, ક્યારેક શિષ્ય છું વ્યવહાર બીજા પ્રકારનો હોય, ક્યારેક સફળ છું તો મારો મૂળ એક પ્રકારનો હોય, નિષ્ફળ છું મૂળ બીજા પ્રકારનો હોય, પિતા છું એક પ્રકારનું, પુત્ર છું બીજા પ્રકારનું, દાદા છું કોઈ બીજું વગેરે, પત્ની છું, માં છું, દીકરી છું, શું છું. આમ જે ક્ષણે મારા મનમાં મારા વિશેનો જે પ્રકારનો ખ્યાલ હોય તે ક્ષણે એ ખ્યાલ મારા બધા વિચારનો, મારી ભાવનાનું, મારા પ્રતિભાવનું, મારા વર્તનનું બધાનું નિયંત્રણ કરતો હોય છે. ખરું કે નહીં? સમજો આપણું સમગ્ર જીવન માત્ર એક જ વસ્તુ પર રચાયેલું છે. શેના પર? હું કોણ છું એના મારા ખ્યાલ પર આ સમગ્ર જીવન રચાયેલું છે. એ પછી જ તું કોણ છે એનો ખ્યાલ પહેલા આવતો હોય છે. હું તું કે તમારા વિશે કોઈ પ્રકારનો નિર્ણય બાંધું એ પહેલા મારા વિશેનો નિર્ણય મનો બંધાઈ ગયો હોય છે. તમે વિચાર કરો કે હું વિશેનો મારો ખ્યાલ કેટલો મહત્વનો છે આપણા માટે. હું સુખી છું કે દુઃખી છે કોણ નક્કી કરે? હું વિશે કયા પ્રકારનો ખ્યાલ હું ધરાવું છું. જે ક્ષણે મારા મનમાં એવો ખ્યાલ જન્મે કે હું બરોબર છું, મને મારા વિશે માન જન્મે, કંઈક ગર્વ જન્મે, ત્યારે હું ખુશ છું. મને મારા વિશે હીનતાની લાગણી જન્મે, અપરાધની લાગણી જન્મે તો દુઃખી છું. સુખી થવા જોઈએ શું? કશું ના જોઈએ, આટલું જ જોઈએ. મને મારા વિશે માન જન્મે સુખી, મારા વિશે અપમાન જન્મે દુઃખી.
એટલે આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે કોઈ જરા વિકટ પરિસ્થિતિ હોય, મુશ્કેલ પરિસ્થિતિ હોય, નિર્ણય લેવાનો જરા કઠિન હોય કે સાચું બોલીશું તો પછી આ ભોગ આપવો પડશે, આ વેઠવું પડશે, સહન કરવું પડશે, અને ખોટું બોલીશું છટકી જઈશું, અને છતાંય કોઈ રીતે આપણે આપણા પર કાબુ રાખીએ ને નિર્ણય કે નહીં હું તો સાચું બોલવાનો જ છું, ભલે મારે વેઠવું પડે, અને એ તો હું સચ્ચાઈનો પ્રામાણિકતાનું વર્તન કરું તો મને કેવું લાગે હું કંઈક છું, મારા વિશે મને ગર્વ જન્મે, સન્માન જન્મે અને સુખ જન્મે. પછી એને કારણે બધું વેઠવું પડતું હોય તો એ દુઃખ ના જન્માવે. એકવાર ભગવાન રામચંદ્રજીએ નિર્ણય કર્યો કે હું તો 14 વર્ષ વનમાં જવાનો છું, પછી જે થાય એના પછી એમાં એ દુઃખ વેઠવું એટલે ઢાળ તડકો પણ એ દુઃખ નથી જન્માવતું, કોઈ પરિસ્થિતિ દુઃખ નથી જન્માવતી. મારા વિશે મારો અભિપ્રાય સુખ કે દુઃખ જન્માવે છે. એટલે જ ભગવાન કહે છે અશોચાન અન્વશોચસ્ત્વમ. માનવી ખરેખર તો હંમેશા પોતાને વિશેષ શોક કરી રહ્યો છે અને પોતાના વિશેષ આનંદ અનુભવી રહ્યો છે, બીજા કશાય વિશે નહીં. તમે વિચાર કરો કે મને સુખ કે દુઃખનો અનુભવ ક્યારે થાય? જ્યારે એમાં હું જોડાયેલો હોઉં ત્યારે. હું ના જોડાયેલો હોઉં તો મને કશું ના થાય. આમ આપણે આપણી બાલ્કનીમાં ગેલેરીમાં ઊભા હોઈએ, સજામાં અને નીચેથી આમ ભરઘોડો જતો હોય, ગયા ના આવે, કેટલાય ગયા ના આવે. કોઈ ઓળખીતા દેખાય ને કે ઓહો આ તો ભાઈ આપણો મારા મિત્ર દીકરીઓ લગ્ન છે, દીકરો જાનમાં જઈ રહ્યો છે, કે એવું જઈને આમ પરિચિત હોય અને આપણું છે તો તરત આપણને આનંદ થાય કે આ તો મારું છે. છાપામાં બધા પરીક્ષાના પરિણામ આવે ને પહેલાં બોર્ડમાં પહેલાં 10 જે છોકરાઓ એના ફોટા આવે, આમ જોઈને ઉતરાવે, પણ એમાં કંઈક પરિચિત ફોટો નીકળે. અરે આ તો મારો દીકરો છે, તો પ્રશ્ન જ નથી. મારો ભત્રીજો છે, અરે ભાઈ મારા શિષ્યનો દીકરો છે, કંઈક મારી સાથે સંકળાયેલો તો મને આનંદ થાય. અને તે રીતે દુઃખ પણ અહમ પર જ કેન્દ્રિત છે, સુખ પણ અહમ પર કેન્દ્રિત છે, દુઃખ પણ અહમ પર જ કેન્દ્રિત છે. આ શોક પણ અહમ પર જ કેન્દ્રિત છે અને આનંદ પણ મોક્ષ પણ અહમ પર જ કેન્દ્રિત છે. દુનિયા, એમાં રહેલા મનુષ્યો, એમાં રહેલા પદાર્થો, એમાં રહેલી ઘટનાઓ, એના સંજોગો એ તો માત્ર મારામાં હું વિશ્વનો એક અથવા બીજો ખ્યાલ જન્માવામાં નિમિત્ત રૂપ જ બને છે. જો સંજોગો અનુકૂળ હોય તો મારા મનમાં એવો ખ્યાલ જન્મે કે હું કંઈક શું છું, હું કંઈક છું. જો સંજોગો પ્રતિકૂળ હોય તો ખ્યાલ જન્મે હું કંઈક નથી. તો મને પ્રેમ કરો, મારો સ્વીકાર કરો, મને માન આપો. આગળ આવીને બેસો, ખાલી જ રહેતો હોય તો પછી બેસીને બગાસા ખાઓ, ઉપર જોયા કરો, પાછળ વાળો શું બોલે છે સાંભળ્યા કરો, બિયાન ચોપડીમાં જોજો કરો. તું મને ના સાંભળો, ધારો કે મારી ઉપેક્ષા કરો. તમને કેવું લાગે? ઉપેક્ષિત થયાની લાગણી જન્મે, મારો અસ્વીકાર થયો, મને લાગે છે કે હું સ્વીકાર યોગ્ય નથી, હું બરોબર નથી. અંતેથી મારા વિશે મને હીનતાની દીનતાની લાગણી જન્મે, એ મને દુઃખી કરે છે. તમારા એ પ્રકારના વ્યવહારને કારણે ધારો કે મારામાં લાગણી ન જન્મે તો દુઃખ નથી, અને કશાય વ્યવહાર વગેરે એવી લાગણી જન્મે તો દુઃખ જ છે. આ મારા વિશે હીનતાની લાગણી એ દુઃખનું કારણ છે, મારા વિશે મહાનતાની લાગણી સુખનું કારણ છે. મહાનતમ વિહુમાત્માન મત્વા ધીરો ન શોચતી. કઠોપનિષદ કેવું જાય, આ મનુષ્ય જુએ કે હું મહાન છું, કોઈ પ્રકારનો શોક રહેતો નથી. દરેક મનુષ્ય પોતાના મહાન જોવા ઈચ્છે છે અને તેથી મહાન બનવા ઈચ્છે છે. આ વિજય, રાજ્ય, સુખ શેના માટે? મહાન બનવા માટે. આ સ્વર્ગ, બ્રહ્મલોક શેના માટે? મહાન બનવા માટે.
પરંતુ એ બધું છતાં પણ પૂરતો મહાન બની શકતો નથી કે જેથી મારી પોતાની દ્રષ્ટિએ હું સ્વીકાર્ય બનું. મારે કેટલા મહાન બનવું છે? અનંતતા, અનંત મહાન બનવું છે. જે મહાનતાની કોઈ મર્યાદા, એટલા મહાન મારે બનવું છે. હવે દુનિયા મને ક્યાં બનાવી શકે? દુનિયાનો વાંક નથી, બસ એવું જ છે. અંતેથી હું મહાન નથી, દીન છું, અસહાય છું, પરતંત્ર છું, અજ્ઞાની છું, દુઃખી છું, મર્ત્ય છું. એ જ બધા મારા શોકનું કારણ છે. આ ભીષ્મ દ્રોણ કોઈએ શોકનું કારણ નથી. અર્જુન સ્વયં પોતાના શોકનું કારણ છે. જો બીજું કોઈ શોકનું કારણ હોય તો આપણે કશું કરી જ ના શકીએ, કારણ કે આપણે બીજાનું કેટલું નિયંત્રણ કરી શકીએ? અર્જુન જ પોતાના શોકનું કારણ છે. અને તેથી ભલે બહારથી એમ જણાતું હોય કે ભીષ્મ દ્રોણ વગેરે મારે શોક કરી રહ્યો છે, પણ એ બધાનું મૃત્યુ થશે તો મારું શું થશે? હું એમના વગર શું કરીશ? હું અપરાધી ઠરીશ? હું ઘાતક ઠરીશ? હું એકલો પડી જઈશ? સ્વજનો વગરનું હું શું કરીશ? આમ અર્જુનનો શોક તો હુંમાંથી જન્મેલો છે. ભલે વર્ણન લાંબુ કરે કે ભગવાન યુદ્ધ કરીશું તો ભીષ્મ દ્રોણનું શું થશે ને પછી આનું શું થશે ને એ બધું, એવું એ માને છે કે આ બધા એના શોકનું કારણ છે. એવું માને છે, જ્યાં બધા માનતા હોય. એ જેમ સ્વામિનારાયણ મહારાજ કે કેમ અલ્યા ભાઈ તું આ દુઃખી કેમ દેખે છે? મહારાજ 3 મહિનાથી ઘરેથી કાગળ નથી આવ્યો. તું કેમ દુઃખી છે? મહારાજ આજે ઘરેથી કાગળ આવ્યો. તું કેમ દુઃખી છે? મહારાજ મારે લગ્ન થતા નથી. એટલે તું કેમ દુઃખી છે? મહારાજ મારે લગ્ન થયા. તું કેમ દુઃખી છે? મહારાજ મને કોઈ સંતાન નથી. એટલે તું કેમ દુઃખી છે? મહારાજ મને સંતાન છે. આમ આપણે કોઈ આપણે પૂછે દુઃખી તો તરત આપણે એનો ઉત્તર હશે. કોઈ બીજી વ્યક્તિ, બીજા સંજોગો, કોઈ ઘટના કશું જવાબ અથવા નહીં. એડમિશન ના આપે, નપાસ થયો, ખોટ ગઈ, આ થયું. એ વસ્તુ તો માત્ર મારામાં રહેલી હીનતાની, દીનતાની લાગણીને માત્ર બહાર લાવવાનું, અભિવ્યક્ત કરવાનું નિમિત્ત એ ચાપ જ દબાવે છે. અંદર જે હીનતાની, દીનતાની, અસહાયતાની લાગણી રહેલી છે, બસ એને બહાર લાવે તો દુઃખી થઈ જાય. પણ ખરેખર મારે હીન હોવાનું કારણ છે? શું ખરેખર હીન દીન છું? શું ખરેખર પરતંત્ર છું? હું ખરેખર મર્ત્ય છું, મૃત્યુના અધીન છું? શું ખરેખર અજ્ઞાની છું? ખરેખર અલ્પ છું? ખરેખર મર્યાદિત છું? તો ભગવાન આ વસ્તુ પણ કહેવા માંગે છે કે તું તારા વિશે જે ધારે છે તે તું નથી. હે અર્જુન, તારા વિશેની ખોટી ધારણાઓને કારણે શોક જન્મ્યો છે. અર્થાત તું તારે માટે શોક કરે, પણ આત્મા શોકનો વિષય નથી. અશોચ્યાનંદ શોચસ્વ. આત્મા તો સચ્ચિદાનંદ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, અનંત છે. એને માટે વળી શોક કેવો હોઈ શકે? અને છતાં જે આનંદ સ્વરૂપ છે, અનંત છે. હે અર્જુન, કેવા શોકની વાત, ખેદની વાત છે કે એને માટે તું શોક કરી રહ્યો છે. અને માત્ર અર્જુન નહીં, પ્રત્યેક માનવી જ્યારે જ્યારે શોક કરી રહ્યો, આ શોક અને પીડાના વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. પીડા આપણે પડે ને, તાવ આવ્યો, ફલાણો થયો, પડી ગયા, વાગ્યું ના, આવી પીડા બહુ છે કે હિન્દુસ્તાનમાં બહુ છે. આજે પેલો બર્ડ ફ્લુ આવે ને, કાલે પેલો આવે ને, ફલાણો આવે ને, જાત જાતની બધી વસ્તુ આવ્યા કરતી છે. ફાલસી પેરમાં 1000 જાતના વાયરસ, 1000 જાતના બેક્ટેરિયા, ધુમાડા, ફલાણા, પ્રદૂષણ બહુ છે બધું. આપણે કેવી રીતે જીવીએ છીએ ને હરીએ ફરીએ છીએ, મોટું એક મહાન અનુગ્રહ છે. એટલે પીડા એક વસ્તુ છે, શરીરના સ્તરે પીડા હોય એક વસ્તુ છે, ઘટના એક વસ્તુ છે. આપણને સફળતા ન મળી, આપણને નુકસાન થયું, ખોટ ગઈ, કંઈક થયું, એ એક ઘટના છે. પણ એ મારામાં જ્યારે હીનતાની ભાવના જન્માવે, અસહાયતાની ભાવના જન્માવે, ભય જન્માવે કે શું થશે, અને હું કંઈ કરી શકતો નથી, મારે કરવું છે ને થતું નથી, મારે ચાલવું છે ને ચલાતું નથી,
મારે ઉઠવું છે ને ઉઠાવતું નથી, બસ અસહાય છે. અમારે તાવ ના જોઈને આવ્યો છે, અસહાય છે. એ આવ્યો હોય અને એને હું આવકારું કે લે ભાઈ તું આવ, ચાલો તને પણ થોડી દવા બવા આપીશું, તારું સન્માન કરીશું, તો તાવની પીડા રે. પણ મનમાં જે ભય છે, જે વિષાદ છે, સંઘર્ષ છે, વિરોધ છે, એ બધું ના એ હોવાની જરૂર નથી. આ પીડા તો પ્રારબ્ધને કારણે આવે છે. તો એ પીડા આપણામાં જે પ્રકારનો પ્રત્યાઘાત જન્માવે છે, રિએક્શન જન્માવે છે, એને કારણે આપણા વિશેનો જે ખ્યાલ જન્માવે છે એ જ શોકનું કારણ છે. આ શોક તો માનસ સંતાપ છે. જે જગતમાં પીડા વગેરે આવે છે બધું શરીરના સ્તરે આવે છે, પરંતુ શરીરના કે ભૌતિક સ્તરે થતી વસ્તુઓને મનના સ્તરે એનો અસર થવી એ મારા પર આધાર છે. અંતેથી આ યુદ્ધ બરોબર છે, આ બધાનો વધ પણ બરોબર છે. અર્જુન તો કદાચ આ બધાનો વધ કરવાનો નિમિત્ત બને બરોબર છે. આ તો પ્રારબ્ધ છે. આમાંની કોઈ વસ્તુ આપણે શોક ઉપજાવી શકવી ન જોઈએ. આટલી બધી મોટી વાત ભગવાન તો કરે છે. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય લિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હંતે ન નિબધ્યતે. યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં અહંકાર નથી કે હું ફલાણો ફલાણો અર્જુન છું. આ દેહમાં તાદાત્મ્ય નથી. આ દેહમાં ઉપાધિમાં તાદાત્મ્ય કારણે અહંભાવને કારણે અહંકાર જન્મે છે. બસ એને કારણે હું દેહ જેવડો માનું છું, દેહના જન્મ મારો જન્મ માનું વગેરે. તેથી મારી જન્મ મૃત્યુના અધીન માનું, મર્ત્ય માનું. એને કારણે હું જરૂરિયાતો બની જાઉં અને યાચક બની જાઉં. દુનિયા પાસે હંમેશા કોઈને કોઈ પ્રકારની ભીખ માગતો હોઉં કે મને અનુકૂળ બનો, મને સ્વીકાર કરો, મને પ્રેમ કરો, મને ફરાણું આપો. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ને લિપ્યતે. આમ આત્માનું યથાર્થ જ્ઞાન થવાને કારણે જેને અહંકારની ભાવના હતી. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધને. ભગવાન કે કર્મ કોણ કરે છે? અધિષ્ઠાનમ તથા કર્તા કरणम ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક શ્રેષ્ઠા દૈવમ શૈવાત્ર પંચમમ. આ શરીર છે, ઇન્દ્રિયો છે, અહંકાર છે, દેવતાઓ છે, આ કર્મ જ્ઞાનેન્દ્રિયો કર્મ આ બધું મળીને કર્મ કરે છે. તત્રૈવમ સતિ કર્તાનમ આત્માનમ કેવલમ તુ યહ. આત્મા જે કેવલ છે, નિષ્ક્રિય અદ્વિતીય છે, અવિકારી છે, એને જે કરતા ભોગતા માને છે. પશ્યત્ય કૃત બુદ્ધિત્વાદ ન સ પશ્યત દુર્મતિ. એ મનુષ્ય દુર્મતિ અર્થાત એ બીજો અવિવેકી છે. તેથી એ જોતો નથી, પોતાની વાસ્તવિકતાને જોતો નથી અને પોતાને કરતા ભોગતા માની લે છે. એને કારણે આ બધું દુઃખ છે. યસ્ય નાહંકૃતો ભાવ યસ બુદ્ધિ યસ્ય ને લિપ્યતે. જેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વના ખોડા ખ્યાલ દૂર થઈ ગયા. હત્વાપી સૈમાન લોકાન ન હંતે. એને કદાચ આ બધાનો વધ કરવાનો નિમિત્ત બનવું પણ પડે, પણ ખરેખર એ કોઈનો વધ કરતો પણ નથી કે એના ફળને પામતો પણ નથી, આત્મા કરતા પણ નથી, ભોગતા પણ નથી. એટલે ભગવાન ત્યાં સુધી કહે છે આપણે કોઈનો વધ કરવાની જરૂર નથી. પણ આ તો એમ નથી કે ભગવાન કહેતા વધ કરો. એ તો કહે છે કે આવું પણ આટલી હદ સુધીની જે ઘટના છે એ પણ મનુષ્યમાં શોક ન જન્માવે જો એ પોતાના સાચા યથાર્થ જ્ઞાનમાં સ્વરૂપમાં નિષ્ઠ. બસ આ વેદાંત શાસ્ત્રનો આટલો સરળ સિદ્ધાંત. અમારા સ્વામીજી મહારાજ કે ધ પ્રોબ્લેમ ઇઝ યુ, ધ સોલ્યુશન ઇઝ યુ. આટલું જ. ધ પ્રોબ્લેમ ઇઝ યુ, ધ સોલ્યુશન ઇઝ યુ. સમસ્યા પણ તું છે, ઉકેલ પણ તું છે. બી એકની એક વસ્તુ બે વસ્તુ કેમ હોય તો કે નહીં. અજ્ઞાની તું જે તારા વિશે ખોટા ખ્યાલ ધરાવનારો છે, અજ્ઞાની તું સમસ્યા છે અને જ્ઞાનને કારણે તારા વિશેના ખોટા ખ્યાલ દૂર થઈ જ્યારે જ્ઞાની તું એ ઉકેલ છે. એટલે અશોચ્યાન તું અશોક જે શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. તું એમ માને છે કે આ બધા આ ભીષ્મ દ્રોણ વગેરે તારા શોકનું કારણ એવું નથી ભાઈ.
તું જ તારા શોકનું કારણ છે. કેવો તું? જે પોતાને અર્જુન માને છે, જે પોતાને એક મર્ત્ય માને છે, જે પોતાને કર્તા માને છે, જે પોતાને ભોગતા માને છે, એ પોતાને કર્તા માનતો હોવાને કારણે આ બધાનો ઘાતક બનીશ એવું જે માને છે, ભોગતા માનતો હોવાને કારણે આ બધું થયા પછી મારું શું થશે એ જાતને એવું જ્યારે માને છે, એ શોકનું કારણ છે. ભગવાન બધું કહેવાના જ છે. કદાચ આજે આપણે ત્યાં સુધી ન પહોંચીએ એટલે ખ્યાલ આપી રહ્યા છે. યેનમ વેત્તિ હંતારમ યસ્યેનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. યેનમ વેત્તિ હંતારમ, જે આત્માને પોતાને હંતા માને છે, આમ કર્મનો કરતા માને છે, યસ્યેનમ મન્યતે હતમ, બીજું કે માને કે ભાઈ હું હત છું, મરાયો છું, અર્થાત કોઈના કર્મનો ભોગ બનું છું. ઉભૌ તૌ ન વિજાનીતઃ, આ બંને વાસ્તવમાં પોતાની જાતને જાણતા નથી. નાયમ હંતિ ન હન્યતે, આત્મા હણતો પણ નથી, હણતો પણ નથી, કર્મ કરતો પણ નથી, કર્મનો ભોગ બનતો નથી, કરતા પણ નથી, ભોગતા પણ નથી. એટલે તો નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. એ બધી આ બધું શરીરને સ્પર્શ કરે. બધી વસ્તુ આ જગતની બધી જ ઘટનાઓ શરીરને સ્પર્શ કરે. આ દેહ તો પ્રકૃતિને ઉપજવાના કારણે પ્રકૃતિના બધા નિયમોના અધીન છે, માટે પ્રકૃતિમાં થતી ઘટનાઓ આ દેહને અસર કરી શકે. એ મને ક્યારે અસર કરી શકે? જ્યારે આ દેહને હું માનતો હું ત્યારે. પરંતુ દેહ સાથે અંતર ઉત્પન્ન થાય તો પછી એ વસ્તુ મને કઈ અડકી ના શકે. આ બધું ભગવાન કહેવાના છે, માત્ર એક વાક્ય કઈને અટકી નથી જતા. અશોચાન અનુશોચસ્ત્વમ, શોક કરવાનું કારણ નથી. કેમ નથી? ભગવાન હવે પછીના શ્લોકમાં એનું વિવરણ કરે છે. 19 શ્લોકોમાં ભગવાન કહે છે કે શા માટે શોકનું કારણ નથી. તસ્માદ એવં વિદિત્વેનમ નત્વમ શોચિતુમર્હસી. હે અર્જુન, આ પ્રકારે આત્માને આ રીતે જાણીને શોક કરવો યોગ્ય નથી. જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જન્મ મૃત્યુ કશું શોકનું કારણ કઈ રીતે નથી? મેં કહ્યું પ્રમાણે શોકનું કારણ આત્મા વિશેના, પોતાના વિશેના ખોટા ખ્યાલ છે, અને શોકમાંથી મુક્તિનું સાધન છે આત્મા વિશેના, પોતાના વિશેનું યથાર્થ જ્ઞાન. ભાઈ કંઈ દુનિયામાં કશું ના જાણો તો ચાલે, આટલું જાણીએ તો પૂરતું છે. ચંદ્ર મંગળ કેવો ને ફલાણો ગ્રહ કેવો ને એમાં શું છે ને શું નહીં ને પછી જે કરજે તમારી, એ તો તમારી મુનસબીની વાત છે. એ બધું જાણીએ ને આ ના જાણીએ તો એકડા વગરના મીડા જેવું છે. અને આ જાણીએ ને કશું ના જાણ્યું કંઈ વાંધો નથી. જે જ્ઞાત્વા ને ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી આ જગતમાં કે સંસારમાં કશું જાણવાનું બાકી રહેતું નથી, એવું જ્ઞાન છે. જે ભગવાન સીધો જ બહુ મોટો એક ધડાકો કરે છે. પારમાર્થિક ઉપદેશ અર્જુનને કરે છે કે જીવનમાં શોકનું કોઈ કારણ નથી. ગતાસુમ અગતાસુંશ્ચ નાનું શોચંદી પંડિતા. હે અર્જુન, જે પંડિતો છે, જેનો પંડા છે, આત્મજ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે, જે પોતાને યથાર્થ રોકે છે, એમને શોક કોઈ વસ્તુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે કશું આત્મા અડકતું જ નથી ને. ગતાસુમ અગતાસુંશ્ચ, જેનું મૃત્યુ થયું છે, જેનું મૃત્યુ થયું નથી, એ શબ્દો વાપરીને ભગવાન બધાનો સમાવેશ કરેલા છે. જે ભૂતકાળમાં જતો રહ્યો અને જે નથી, બીજું છે શું આપણી પાસે? ગયું એટલે ભૂતકાળ, આવવાનું એટલે ભવિષ્ય. ભૂતકાળ કે ભવિષ્ય કે વર્તમાન, કશી વસ્તુ આ પંડિતમાં શોક જન્માવતા નથી. ભૂતકાળમાં થઈ ગયું એનો શોક નથી, ભવિષ્યમાં થવાનું છે એનો ભય નથી, વર્તમાન થઈ રહ્યું છે એમાં કંઈ મોહ નથી. આ શોકમાંથી, મોહમાંથી, ભયમાંથી મુક્ત વીતરાગ ભય ક્રોધ. ભગવાન મહાપુરુષનું વર્ણન કરશે, એને ભગવાન સ્થિતપ્રજ્ઞ કહે છે. એ કેવું છે? વીતરાગ ભય ક્રોધ.
જે રાગથી, ભયથી, ક્રોધથી મુક્ત છે. કેમ મુક્ત છે? કારણ કે એને આત્માનું જ્ઞાન છે. એટલે આ જ્ઞાન, આત્મજ્ઞાનનો ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. એવું પણ નથી કે આપણે આત્માનું જ્ઞાન હોય. જો આપણે આત્માને, પોતાની જાતને જરાય ન જાણતા હોત તો કશોય વાંધો નથી. જેવી રીતે સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં આપણને આપણા વિશે કશું ભાન નથી હોતું અને ત્યારે કોઈ દુઃખ નથી હોતું. વિચાર કરો, આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કોઈ દુઃખ નથી, તે તો મુક્તિનો અનુભવ છે. તે પેલું અજ્ઞાનનું આવરણ હોવાને કારણે આપણે મુક્ત છીએ એવું તે વખતે ભાન નથી, અને એટલા માટે એ સુષુપ્તિનો, એ અનુભવનો જે પ્રકારનો લાભ મળવો જોઈએ એવો લાભ મળતો નથી. એ વાત બરાબર છે. પણ સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં શું છે? આ સ્થૂળ દેહની મને સભાનતા નથી, મારા મનની, બુદ્ધિની, અહંકારની કશાયની સભાનતા નથી. આ બધામાંથી તાદાત્મ્ય છૂટી ગયું છે અને ત્યારે સંપૂર્ણ તાદાત્મ્યથી મુક્ત હું આવું છું. સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ છે. પણ જેવો જાગું કે તરત જ મારી રોજની ટેવ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે આ ઉપાધિમાં વળી પાછું અહંભાવ ધરાવીને હું જાણે ઉપાધિ જેવડો બની ગયો, પછી દુઃખી બની ગયો. એટલે આત્માનું પણ જ્ઞાન છે. એવું કોઈ એવું બની જ ના શકે કોઈને આત્માનું જ્ઞાન ન હોય, કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. તેથી હંમેશા આપણા અનુભવનો વિષય છે. તો સ્વામીજી તો તકલીફ શું છે? તકલીફ એ છે કે આત્માની ઉપર પાછું કે અધ્યારોપ, એટલે આત્માનું આપણે વિપરીત જ્ઞાન છે. આત્મા પર અનાત્માનો અધ્યારોપ થવાને કારણે, આત્મા અનાત્મા બેને એક માની લેવાને કારણે આત્માને આપણે અનાત્મા જેવડો નાનકડો માનીએ છીએ. તેથી આત્માનો અનુભવ તો છે, આત્માનું જ્ઞાન તો છે, પણ એની જોડે જોડે એક એમાં એક વિપરીત જ્ઞાન પણ ઉમેરાઈ ગયું છે. આત્માને ખોટી રીતે જાણીએ છીએ માટે એને સાચી રીતે જાણવાનું છે. ન જાણનારને જાણવાનું જેવું નથી, પરંતુ ખોટી રીતે જાણનારને સાચી રીતે જાણવાનું છે. આપણે જાણવું જોઈએ. આપણે તો ભગવાન હવે એ વસ્તુનું વિવરણ કરે છે પછીના શ્લોકોમાં. ચાલો 12મા શ્લોકમાં કહે છે, નત્વેવાહં જાતુ નાસં નત્વન્યે મે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. તો ઉપદેશનો પ્રારંભ અહીંથી થાય છે. 11મા શ્લોકમાં ભગવાન પ્રસ્તાવના કરી. ઉપદેશનો પ્રારંભ કહેવાય, પણ પોતે શું ઉપદેશ કરવાના છે એની પ્રસ્તાવના ભગવાને કરી. 11મા શ્લોકમાં અશોચાન અન્વશોચસ્ત્વમ, તું શોક ન કરવા યોગ્યનો શોક કરી રહ્યો છે. તું આત્મા વડે શોક કરી રહ્યો છે, જે શોક કરવા યોગ્ય નથી. કઈ રીતે ભગવાન આત્મા વડે શોક કેમ ના થાય? કે મારો જન્મ થયો, મારું મૃત્યુ થવાનું છે, શું શોકનું કારણ ન હોય? કે મૃત્યુ તો કોઈને સ્વીકાર્ય હોય જ નહીં. એટલે ભગવાન કહે છે, ન ત્વેવાહમ જાતુ નાસમ ન તો એવાહમ જાતુ ન આસન. એ અર્જુન, એવું ક્યારે પણ ન હતું કે હું નહોતો. ભગવાન શું કહે છે? એવું ક્યારે પણ ન હતું જ્યારે હું ન હતો. આ એક એનો અર્થ શું કરવાનો? એવું ક્યારે પણ ન હતું જ્યારે હું ન હતો. એટલે શું? હું હંમેશા હતો. તો પછી આમ 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 કાન આવી તો પકડીને ભગવાન કહે છે, એનું કહેવાનું કારણ છે. એવું ક્યારે પણ ન હતું જ્યારે હું ન હતો, ક્યારે મારો અભાવ ન હતો, એટલે હું હંમેશા હતો જ. સારું મહારાજ, આપ તો ભગવાન છો એટલે હો. ન ત્વમ અર્જુન, એવું ક્યારે પણ ન હતું કે તું નહોતો. બરાબર છે, હું તો અર્જુન છું ને મહારાજ, આપનો મિત્ર છું, એટલે મારામાં કઈ વિશેષતા હશે?
પણ આ ભીષ્મ આ બધા ઉભેલા છે એમનું શું? ને મેં જનાધિપા, અરે આ બધા રાજાઓ, આ બધા યોદ્ધાઓ જે ઉભેલા છે એ પણ ક્યારે ન હતા એમ ન હતું. એ પણ એટલે ભગવાન કે એવું ક્યારે ન હતું જ્યારે હું નહોતો, એવું ક્યારે ન હતું જ્યારે તું ન હતો, એવું ક્યારે ન હતું જ્યારે આ બધાએ નહોતા. એનો તો શું થયું? ક્યારેક ન હોવું અને પછી હોવું એના પછી કહીએ જન્મ કહીએ. ના એમ ભૂતવા ભવિતાવાન ભૂય. હવે આપણે શું કે ઘડો જન્મ્યો કે આ પુષ્પ જન્મ્યું કે બાળક જન્મ્યું, ચાલો ને ક્યારે કહીએ ભાઈ એનો જન્મ સમય શું? કુંડળી બનાવો, જન્મ સમય શું છે? એ જ આખી તકલીફ છે ને. કોઈનો જન્મ સમય જ સાથે કુંડળીઓ બનાવી બને જાત જાતના બધા તમે કહો ખરા, પણ જન્મ સમય જ મોટા ભાગે કોઈનો ઠેકાણા વગર ન હોય. લોકોનો દિવસે સાચો નથી હોતો, બપોર સાંજની ખબર નહીં, ત્યાં પેલા તો મિનિટે મિનિટનો માગે સમય, એમાં ઘણો ફેર પડી જાય. પણ જન્મનો સમય એટલે શું? સવારમાં 7:25 મારો જન્મ થયો એટલે 7:24 હું નહોતો, એનો અર્થ થયો ને 7:24:59 સુધી હું નહોતો અને 7:24 જે હું જન્મ્યો. એ જન્મ કોને કહેવાય? કશી વસ્તુ નથી અને અસ્તિત્વમાં આવે એને આપણે જન્મ કહીએ. તો ભગવાન જ્યારે એમ કે હું ક્યારે પણ ન હતો કે હું તું ને આપણે બધા ન હતા, એનો અર્થ એ થયો કે આપણો જન્મ જ નહોતો. કે જન્મ વાળે ન હોવું જોઈએ એવું બનવું જોઈએ, તો હોઈએ તો જન્મ થયો, પણ આપણે નહોતા એવું હતું જ નહીં. એટલે એનો અર્થ શું? આપણો ક્યારે જન્મ થયો જ નથી. ભગવાન કે મારો ક્યારે જન્મ થયો નથી અને તારો જન્મ થયો નથી અને આ કોઈનો જન્મ થયો જ નથી. અર્જુન બિચારો ગુજવાય તો ગયો હશે, પણ છતાં કઈ ને મહારાજ ભલે જન્મ થયો પણ જો એકવાર મારો સપારો પડે બીજું કોઈ રહેવાનું નથી. તો કે નહીં, ન ચૈવ ન ભવિષ્યામઃ. એવું નહીં હોય કે આપણામાં કોઈ પણ નહીં હોય. હવે હોવું અને પછી ન હોય પછી શું કહે? મૃત્યુ. એ મૃત્યુનો સમય નહોતો હોય, ડોક્ટર આવીને પછી બધું જુએ જાત જાતનું કંઈક ગયું. ટૂંકમાં બસ વિદાય થઈ ગયા. ફલાણા સમય મૃત્યુ થયું, એનો અર્થ એ કે તે સમય પહેલા હતા ત્યાં સુધી હતા, આ હવે નથી. ભગવાન કે છે એવું ક્યારેય પણ નહીં હોય કે આપણે નહીં હોઈએ, નથી આપણું ક્યારેય મૃત્યુ જ નથી. બરોબર ને? એવું ક્યારેય પણ ન હતું કે હું તું ને આપણે બધા ન હતા, અર્થાત આપણો ક્યારેય જન્મ થયો જ નથી. એનું નહીં હોય કે આ હું ને તું આપણે બધા નહીં હોય, અર્થાત આપણું મૃત્યુ પણ નથી. એટલે કે હું તું આપણે બધા જન્મ અને મૃત્યુ એ બંનેથી રહિત છીએ. મારા શું વાત કહું છું, રોજ અમે તો કેટલા જન્મદિવસ ઉજવ્યા તમને ખબર નથી મહારાજ. કેમને એમ થાય છે? અને આપણે શાસ્ત્ર કહે છે કે ભાઈ આ બાળકનો જન્મ થાય ત્યારે જાત કર્મ કરવું જોઈએ. જાત કર્મ એટલે શું? કે એ માના ગર્ભમાં રહેલું હોય ને એ બધી ઘણી બધી અપવિત્રતા લઈને બહાર આવ્યું હોય એટલે એને પવિત્ર કરવું પડે. એટલે પણ આવું જાત કર્મ કરવામાં આવે એટલે અશુદ્ધિમાંથી મુક્ત થઈ જાય. શાસ્ત્ર જ જ્યારે કહેતું હોય કે તમારે જાત કર્મ કરવું જોઈએ, એનો અર્થ કે જન્મ્યા છું ત્યારે શાસ્ત્ર કહે ને એમને એમ કે. દુનિયા તો કહે છે કે ભાઈ આ દેવદત્ત જન્મ્યો અને દેવદત્ત મર્યો. દુનિયા તો કહે છે કે આનો જન્મ થયો આનું મરણ થયું. પણ શાસ્ત્ર કહે છે કે મરે એટલે અંત્યેષ્ટિ સંસ્કાર કરવા. હવે મરતો ના હતો સંસ્કારનું શાસ્ત્ર કહે ખરા? આમ આપણો જન્મ થાય છે ને મૃત્યુ થાય છે એ વાતનું સમર્થન શાસ્ત્રમાં આપતું જણાય છે મહારાજ. અને પ્રત્યક્ષતા આપણે જોઈએ જ છે કે જન્મ થયો અને મૃત્યુ થાય છે, અને તોય તમે કેવું ને કહી શકો કે જન્મ નથી મૃત્યુ નથી? એનો થયો કાં તો આપણે સાચા કે એ સાચા, બરોબર ને? કે આપણે ખોટા કે એ ખોટા? તો ભગવાન કે બંને સાચા, તું સાચો નો સાચો.
એનો અર્થ એ થયો કે કશાકનો જન્મ થાય છે ને કશાકનું મૃત્યુ થાય છે એ ના નથી, પરંતુ આત્માનો જન્મ થાય છે અને આત્માનું મૃત્યુ થાય એ પણ બરોબર નથી. કોનો જન્મ થાય છે? આ દેહનો જન્મ છે, આ દેહનું મૃત્યુ છે. પરંતુ દેહના જન્મથી આત્માનો જન્મ નથી, દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ નથી. એમ કે ભગવાને શું કહ્યું? આત્મા દેહથી ભિન્ન છે, કહી દીધું ને. તો આપણું ધ્યાન દો છે. જો અર્જુન, તું તેને હું કહે છે ને, અહમ હું, આ હું ની અંદર વાસ્તવમાં બે તત્વો સમાયેલા છે, બે તત્વોનો સંયોગ છે. આ હું જે છે ને એ કોઈ સરળ વસ્તુ નથી, જ્યારે ગૂંચવાડાયેલી વસ્તુ છે. હું ની અંદર બે તત્વો રહેલા છે, જ્યાં બે છે ત્યાં એને એક માનવામાં આવે છે. ગઈકાલે દૃષ્ટાંત આપેલું ને કે લોખંડના ગોળાને આપણે ભઠ્ઠીમાં તપાવીને લાલ ચોળ થઈ જાય ત્યારે એને આગનો આપણે ગોળો કહીએ. જે આગનો ગોળો કહેવાય છે એમાં બે તત્વો રહેલા છે, એક લોખંડ અને બીજો અગ્નિ. એ બંને એવા ઓતપ્રોત થઈ ગયા છે, પરસ્પર વ્યાપ્ત થઈ ગયા છે કે અગ્નિએ જાણે કે લોખંડના ગુણો ધારણ કરી લીધા હોય, લોખંડને જાણે કે અગ્નિના ગુણો ધારણ કરી લીધા હોય. અને તેથી લોખંડ જે રંગમાં કાળો છે, સ્પર્શમાં ઠંડુ છે, એ રંગમાં લાલ બની ગયું અને સ્પર્શમાં ગરમ બની ગયું. કોને કારણે? અગ્નિના ગુણો જાણે કે ધારણ કરી લેવાના કારણે. અને અગ્નિ જેનો પોતાનો કોઈ આકાર નથી, એ પણ આ લોખંડ સાથેના સંયોગને કારણે જાણે કે ગોળ બની ગયો. અગ્નિ બની જતો નથી એવો દેખાય છે, લોખંડ બની જતો નથી એવું દેખાય છે. જો લોખંડ ગરમ બની, જો લાલ બની ગયો હોત તો ઠંડુ કર્યા પછી લાલ જ રહેતું, એવું નથી રહેતું ને. વળી પાછું કાળું બની જાય છે, ઠંડુ બની જાય છે. એનો અર્થ એ થયો કે લોખંડ જ્યારે આપણને લાલ અને ગરમ દેખાય ત્યારે પણ ખરેખર તો એ કાળું ને ઠંડુ સ્વભાવ તો એ જ છે. પરંતુ અગ્નિ સાથેના તાદાત્મ્યને કારણે એ લોખંડ પર જાણે અગ્નિના ગુણોનો આરોપ થઈ ગયો કહેવાય વેદાંતની ભાષામાં. અગ્નિનો કોઈ આકાર નથી, પરંતુ લોખંડનો જે ગોળાકાર છે એ ગોળાકારનો આરોપ અગ્નિ પર થવાને કારણે અગ્નિ જાણે કે ગોળ જાણે છે. આમ આને કહેવાય પરસ્પર તાદાત્મ્ય. તો જેવી રીતે લોખંડના ગોળામાં બે તત્વ રહેલા છે, અગ્નિ અને લોખંડ, તેવી રીતે આપણે એને હું કહીએ છીએ બે તત્વ રહેલા છે. કોણ બે છે? પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જળ, આત્મા અને અનાત્મા. તો આત્મા અને અનાત્મા, પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જળ, આ બધા શબ્દો છે. એને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર એમ પણ કહેવાય છે, પુરુષ અને પ્રકૃતિ પણ કહેવાય છે, આત્મા અનાત્મા પણ કહેવાય છે, ચેતન અને જળ એમ પણ કહેવાય છે. જુદા સંદર્ભમાં આ બે તત્વો માટે જુદા શબ્દોનો પ્રયોગ થાય, તો વાસ્તવમાં બે તત્વો જાણે કે એક થઈ ગયા છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. ભગવાન કહે જે પુરુષ છે, પરમાત્મા જે પુરુષ પૂર્ણ, પુરુષનો તો ચૈતન્ય પૂર્ણ સર્વવ્યાપી, એને પ્રકૃતિનો વેશ પહેર્યો. આ પુરુષ એવો છે ને કે કશોક વેશ પહેર્યા વગર એ આપણા અનુભવનો વિષય ના બને. એટલા માટે આપણા અનુભવનો વિષય બનવા માટે આ પુરુષે, પરમાત્માએ એક વેશ પહેર્યો. કોનો વેશ? પ્રકૃતિનો વેશ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ હિ તદ્વિદઃ. ભગવાન કે 13 માધ્યમ કે હે અર્જુન, આ શરીર તો ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે, પ્રકૃતિ છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇત્યમે ભિન્ન પ્રકૃતિ અષ્ટધા. ભગવાન કે પંચમહાભૂત એનો બનેલો દેહ છે, ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ, અહંકાર, એની બનેલો ઉપાધિ છે, એ તો મારી અપરા પ્રકૃતિ છે. એ કેવી છે? જળ છે, ઉપાધિ છે, વેશ છે. જેવી રીતે વીજળી પણ ક્યારે પ્રકાશ રૂપે અભિવ્યક્ત થાય
વીજળી જ્યારે આ બલ્બ દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે વીજળી અને બલ્બના ફિલામેન્ટનો સંયોગ થાય ત્યારે જેમ પ્રકાશ જન્મે તેવી રીતે આ પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થાય ત્યારે એમાંથી એક પ્રકાશ, એમાંથી આ લાઈફ, એમાંથી આ જીવંતતા જન્મે. એકલો પુરુષ પણ વ્યવહાર ના કરી શકે, એકલી પ્રકૃતિ પણ નહીં, એકલો બલ્બ પણ નહીં, એકલી વીજળી પણ નહીં, આ બેનો સંયોગ તો જ પ્રકાશ હોય. તે રીતે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આપણું વ્યક્તિત્વ બનેલું છે. જેમ કોઈ અભિનેતા હોય એ વેશ પહેરતો હોય અને ભિખારીનો વેશ પહેર્યો હોય તો આપણને તે એક દેખાય, આપણે ભિખારી દેખાય. ખરેખર ત્યાં બે હસ્તીઓ રહેલી છે, એક કરોડપતિ છે અને બીજો ભિખારી પણ છે. ભિખારી પણ ક્યાં છે? વેશમાં છે. કરોડપતિ કોણ છે? એનું સ્વરૂપ છે. કદાચ વધારે પડતું ઢીંચવાને કારણે એ પોતાની જાતને ભૂલી જાય અને પોતાની ભિખારી માની બેસે તો જુદી વાત છે. તો એ કરોડપતિમાં એ પ્રકારનો એક ભ્રમ જન્મ્યો કે હું ભિખારી છું, અને પછી એના આંખમાં આંસુ સાચા હોય, પછી હાથ લંબાવો તો સાચે સાચો લંબાવે. એ જાણતો હોય કે હું કરોડપતિ છું ત્યારે હાથ લંબાવે એને શું કહેવાય? અભિનય કહેવાય. ત્યારે આંખમાં આંસુ આવે શું કહેવાય? અભિનય કહેવાય. જેનો આનંદ આપણે પણ લઈએ અને એ પણ લેતો હશે અંદરથી કે આ કેવું સરસ કર્યું, કેવા આંસુ આવ્યા, કેવું સરસ મેં ગાયું, કેવું સરસ ભીખ માંગી. પણ એ ખરેખર ભૂલી જાય પોતાની જાતને અને પોતાની ભિખારી માની બેસે અને ત્યાર પછી એ ખરેખર દુઃખી થાય. ભિખારી ન હોય છતાં પણ એ ભિખારીપણાના બધા દુઃખ અનુભવે, કારણ કે એ માને છે કે હું ભિખારી છું. એની માન્યતા બદલાય છે, હું કરોડ તો કરોડપતિ. 10મો છોકરો માને છે કે 10મો ખોવાયો છે, મારે બધું દુઃખ છે ને. એની માન્યતા બદલાય કે હું 10મો છું, બધું દુઃખ જતું રહે. તો આ રીતે આ પુરુષ જેણે પ્રકૃતિનો વેશ પહેર્યો છે, કમનસીબે એ વેશને જ સાચો માની લઈને પોતાને આ પ્રકૃતિ જેવડો નાનકડો માને છે, અલ્પ માને છે. આ પ્રકૃતિના જન્મને પોતાનો જન્મ માને છે, પ્રકૃતિના મૃત્યુને પોતાનું મૃત્યુ માને છે. એટલા માટે મારો જન્મ થયો, મારું મૃત્યુ થવાનું છે, એ પ્રકારનો ખ્યાલ ધરાવે છે. આ જન્મ એ શોકનું કારણ છે. બધાએ ખ્યાલો શોકનું જ કારણ છે. જન્મ પણ દુઃખનું કારણ, મૃત્યુ દુઃખનું કારણ, બધું. પતિ છું કે પત્ની છું, સાસુ છું કે વહુ છું, મિત્ર બહેન છે, દરેક ખ્યાલ દુઃખનું જ કારણ છે. દુઃખ કોને થાય? અમારા સ્વામીજી કે ને દ્રષ્ટાંત આપે, પિતા એટલે બસ બિચારો ટેન્શન જ ટેન્શન. ભાઈ પિતાને કેમ? કારણ કે એનો દીકરો છે 18 વર્ષનો, હમણાં લાયસન્સ મળ્યું, મોટી મોટરસાયકલ લઈ આવે, રાજદૂત કે યમદૂત. હવે તો ખટાક કરી દે, આમ ધડ 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 ધડ. પછી પેલું સાયલેન્સર કાઢી લીધું હોય, છાતી ખુલ્લી રાખી હોય, બટન ના બેડે પાછો. એમ પછી એક સોનાની માળા પહેરી છે જેની મમ્મી આપી હોય, એક કાનમાં પાછી પેલી બુટ્ટી હોય, એવું કંઈક બધું. આમ મોટરસાયકલ જાય અવાજ કરતો કરતો, આમ કરતો, એનો વિચાર આવે ને બાપને ટેન્શન થાય કે સ્કૂલમાં તો ઉઠી ગયો છે, ભણતો નથી, કોઈ કરતો નથી, અને માના જોડે અને બાપના પૈસે થાય એટલે બાપને વિચાર આવે ને એને ટેન્શન થાય. તો ટેન્શન કોને છે? આ બાપને છે. એમ દરેક રોલ અને શું કહેવાય? વેશ. બધા પ્રશ્નો કે બધા શોક કે દુઃખ ક્યાં છે? આ વેશમાં છે. વેશના પહેરનારને નથી. જો આપણે વેશ અને વેશના પહેરનાર વચ્ચે અંતર ઉત્પન્ન કરી શકે તો કઈ મુશ્કેલી નથી. પેલા રંગમંચ પર અભિનય કરનાર અને ભિખારી છે તો એમ લાગે બિચારો કેટલો દુઃખી, કેવા ચિંતરે હાલ છે ને કેવું એને ભૂખ્યો 3 દિવસનો ને કેટલો દુઃખી છે. એ દુઃખ કયા સ્તરે છે? માત્ર વેશના સ્તરે છે. જ્યાં સુધી પેલો જાણે છે કે હું તો અભિનેતા છું, કરોડપતિ છું, ત્યારે આ વેશની ભિખારી પણ એને સ્પર્શતું પણ નથી ને. બાકી ભિખારી અને અભિનેતા જયારે અલગ નથી.
જે હાથથી ભીખ માંગે છે અભિનેતાનો જ હાથ છે, જે આંખથી રડે છે પેલાની જ આંખ છે, જે સ્વરથી ગાય છે પેલાનું જ છે બધું. અને છતાં પણ બે વચ્ચે અંતર છે. શેનું અંતર છે? જ્ઞાનનું અંતર. કોઈ દેશ કાળનું અંતર નહીં, જ્ઞાનનું અંતર. તો મોજથી પેલો ભિખારીનો અભિનય કરે છે, પણ ક્યારેક ભૂલી જાય. એને કહ્યું છે કે જો ભાઈ તું તો ભિખારી છું, તારે અપમાન સહન કરી લેવાનું, જે પ્રકારનું વર્તન બીજા કરે સહન કરી લેવાનું છે, એ પ્રકારનો તારો વેશ છે, તારે કશું બોલવાનું, ચૂપચાપ સહન કરી લેવાનું. એ બિચારો ફૂટપાથ પર બેઠો છે અને લોકો જાય છે એક પછી એક અને બોલ જે કંઈ કરે વર્તન સહન કરવું. બિચારો ભિખારી બાપ છે, બિચારો બાપડો છે. અને એક માણસ જતા કંઈક બોલ્યો અને જે સોસર ઉતરું ઉઠ્યો એ ઊભો થઈને એક તમાચો લગાવી દીધો અને પડદો પડી ગયો. પેલો દિગ્દર્શક એટલે હાથે શું કર્યું? કેમ મને આવું બોલ્યો કેમ? એટલે એ તો બોલે, તારો વેશ શું હતો તારે સાંભળી લે, તો તમાચો કેમ માર્યો? એનો અર્થ એ થયો કે તે ક્ષણે ભૂલી ગયો કે હું અભિનેતા છું. એ શું બની ગયો? ભિખારી બની ગયો. આમ જ્યારે પોતાની ઓળખ ભૂલાઈ ગઈ અને એ ખરેખર વેશ એક થઈ ગયો, ત્યારે પછી વેશનું દુઃખ એનું દુઃખ બની ગયું. દુઃખ જન્માવડે બીજા કશાની જરૂર નથી, આટલી જ જરૂર પૂરતી છે. ભિખારીના દુઃખથી પીડાવા માટે ખરેખર ભિખારી હોવાની જરૂર નથી. માત્ર હું ભિખારી છું એ મારી માન્યતા કે ભ્રમ પર્યાપ્ત છે ને. ભયભીત થવા માટે કોઈ સાચા સર્પની જરૂર નથી. આ સર્પ છે એ ખ્યાલ પૂરતો છે મને ભયભીત કરવા માટે. તો આ રીતે જ્યારે એને પોતાના વિશે સાચો ખ્યાલ છે કે હું અભિનેતા એ માણસ સુખી છે, અને જ્યારે પોતાનો વિપરીત ખ્યાલ ત્યારે હું ભિખારી છું દુઃખી છે. એ જ સુખી, એનો ખ્યાલથી એ સુખી, બીજા ખ્યાલથી દુઃખી. તો જેવી રીતે અભિનેતાએ ભિખારીથી વેશથી અંતર ઉત્પન્ન કરવાનું, તેવી રીતે આ પુરુષે આત્માએ આ પ્રકૃતિથી અનાત્માથી અંતર ઉત્પન્ન કરવાની જરૂર છે. બસ આટલું જ. પેલા શું જાણવાની જરૂર છે? આ ભિખારીપણું છે એ તો વેશમાં રહેલું છે. હું કોણ છું? એ વેશનો પહેરનાર છું, એ વેશનો દ્રષ્ટા છું, એનો સાક્ષી છું, ખરું કે નહીં? હું જાણનાર છું. અંતે રીતે આપણે પણ અંતર ઉત્પન્ન કરવાની જરૂર છે. ભગવાન કહે છે તું કોણ છું? ભગવાને કહ્યું પુરુષનો શું સ્વભાવ છે? ભગવાને કહ્યું ન તેવા અહમ શબ્દ જ્યારે ભગવાન વાપરે ત્યારે અહમ એટલે પુરુષ કે આત્મા. હે અર્જુન, એવું ક્યારે પણ ન હતું કે હું અર્થાત આત્મા ક્યારે ન હતો. અર્થાત આત્માનો જન્મ નથી, પુરુષનો જન્મ નથી, ચૈતન્યનો જન્મ નથી. એવું ક્યારે પણ નહીં હોય કે આપણે કોઈ નહીં હોય. અર્થાત આત્માનું મૃત્યુ નથી, પુરુષનું મૃત્યુ નથી, ચૈતન્યનું મૃત્યુ નથી. આત્મા નિત્ય છે. જન્મ મૃત્યુ બધી વિક્રિયાઓથી રહિત છે. અને અનાત્મા જે સતત પરિવર્તનશીલ છે. અભિનેતા ક્યારેક ભિખારી બને, ક્યારેક રાજા બને, ક્યારેક બીજું બને, તો બદલાય કરવાનું. તો અભિનેતાનો ભિખારી પણ કેવું છે? આગંતુક છે. કેવું છે? આગંતુક. એનું ધનવાન પણ કેવું છે? સ્વાભાવિક છે. આમ બે વસ્તુઓનો સંયોગ થઈ ગયો, એક સ્વાભાવિક અને બીજું આગંતુક. એનું ધનવાનપણું, કરોડપતિપણું, અભિનેતાપણું શું છે? સ્વાભાવિક છે. એનું ભિખારીપણું, આ વેશ કેવો છે? આગંતુક છે. આગંતુક કેવો છે? જે હંમેશા બદલાયા કરે. એટલે ક્યારેક ભિખારી હોય, ક્યારેક રાજા પણ હોય, ક્યારેક પ્રધાન પણ બને, ક્યારેક બીજું નાયક બને, ખલનાયક બને, ગમે તે બને. આમ દરેક વ્યક્તિત્વમાં એક પરિવર્તનશીલ અંશ છે અને બીજો કેવો છે? પરિવર્તન રહિત અંશ છે. પરિવર્તનશીલ છે કેવો છે? આગંતુક છે. પરિવર્તન રહિત છે, સ્વાભાવિક છે. અંતેથી મારો સ્વભાવ કયો? જે આ બધામાં પરિવર્તન રહિત છે. ભગવાન કીધું ત્યારે તારા પર ધ્યાન આપ કે તારામાં શું છે જે પરિવર્તન પામતું નથી. એ તારો સ્વભાવ છે. સ્વભાવ ક્યારેય પરિવર્તન ના આવે. ચંદનનું લાકડું તો સુગંધિત આવે છે.
કદાચ પાણીના સંપર્કને કારણે બહારથી સુગંધ આવતી હોય તો પણ સ્વભાવ બદલાયો નથી. એ તો આપણે ઘસીએ લાકડા પથ્થર સાથે એટલે પેલું બહારનું પેલું એનું જે બહારની દુર્ગંધ જતી રહે અને સુગંધ એને વિવેક થાય. એમ ક્યારેય પરમાત્માનો આત્મા સ્વભાવ બદલાય જ નહીં. તું તો નિત્ય છે, નિત્ય એટલે અવિનાશી છે. અવિનાશી તદ્વિદ્ધિ યેન સર્વમિદં તદં વિનાશમવ્યસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. અવિનાશીનો સ્વભાવ જે સ્વભાવ અવિનાશી એનો વિનાશ કોઈ કરી ના શકે, સ્વભાવ કોઈ બદલી ના શકે. અંતવંત મે દેહા નિત્યસ્યોક્તા શરીર. જરા દેહ છે ઉપાધિ તો અંતમાં આવી છે, અર્થાત એ તો અનિત્ય છે. આ નિત્ય અનિત્યનો વેશ પહેર્યો છે એટલે ઉપનિષદ કે તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. આ પરમાત્માએ અનિત્ય ઉપાધિનું સર્જન કર્યું, આ નામ રૂપનું સર્જન કર્યું અને એમાં પ્રવેશ કર્યો. અને તેથી આ નામ રૂપાત્મક આગંતુક અનિત્ય ઉપાધિમાં જે વાસ્તવમાં વ્યવહાર કરી રહ્યો છે એ સ્વયં પુરુષ છે, પરમાત્મા છે, નિત્ય છે, ઉપાધિથી પર છે, ઉપાધિ સ્વતંત્ર છે. બસ આ બોધ ભગવાન આપવામાં આવ્યા છે. એને પ્રારંભ કર્યો નત્વેવાહમ જાતુનાસમ. એવું કહેવાની કેમ જરૂર પડી કે ક્યારે આપણો જન્મ? કારણ કે માની છે કે આપણો જન્મ છે માટે. તો કે નહીં, આ હુંનો જન્મ નથી. આ પ્રકૃતિના જન્મને પુરુષનો જન્મ માની લેવામાં આવે છે. આ રીતે દરેક જણ આ પ્રકારનો ખોટો ખ્યાલ સેવે છે કે મારો જન્મ હતો. આ પ્રકૃતિના મૃત્યુને આત્માનું મૃત્યુ માની લેવામાં આવે છે અને આપણે ખ્યાલ સેવે છે કે હું મરતે છું, મૃત્યુનો અધીન છું. આ બધું દુઃખી કરનારું છે. સતત ભયથી હું પીડાવું છું કે મારું ક્યારે શું થશે, મરી જઈશ, કંઈક થશે. આ રીતે ભગવાન આત્મા અનાત્મા વિવેક સમજાવે છે. એના માટે બીજા શ્લોકમાં દૃષ્ટાંત આપે છે. 13મા શ્લોકમાં કહે છે દેહિનોऽસ્મિन् યથા દેહે કૌમારં યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિઃ ધીરસ્તત્ર ન મુહ્યતિ. તો ભગવાન દ્રષ્ટાંત દેહિન. આ દેહીન શબ્દ છે. દેહ અસ્ય અસ્તિ ઇતિ દેહી. દેહી કોને કહેવાય? જે દેહ ધરાવનારો છે ને દેહી કહેવાય. ગૃહી, જે ઘર ધરાવનાર છે આપણે ગૃહી કહીએ. ધની, જે ધન ધરાવનાર છે આપણે શું કહીએ? ધની. બરોબર ને? ધરાવનાર જયારે કહ્યું ગૃહી, ઘર ધરાવનાર એટલે ગૃહી. એ તો નક્કી થઈ ગયું કે ઘર ધરાવનાર એ ઘર કરતા જુદો છે, તો નક્કી જ ને. ધની આપણે શબ્દ વાપરીએ ત્યારે ધન ધરાવનાર એનો થઈ ગયો કે આ ધન કરતા જુદો છે, ધન ધરાવનાર. ખરું કે નહીં? આમ શબ્દથી જ જુદા પણ નક્કી થઈ જાય છે ને. તેમ ભગવાન કે દેહી, દેહ ધરાવનાર દેહી કહેવાય. આ દેહ ધરાવનાર છે, દેહ નથી. તો ખરું જ ને. આ દેહ તો પોતાને ધરાવી ના શકે ને. દેહને ધરાવનાર, દેહ જેનો છે તો એના કરતા જુદો છે. દેહી અર્થાત જે વાસ્તવમાં દેહથી ભિન્ન, એ ભલે પોતાના દેહ માનતો હોય, ભ્રમને કારણે જુદી વાત છે, પણ વાસ્તવમાં કોણ છું? દેહી છું, દેહ ધરાવનાર છું. એવું તો ખરું જ ને. ઘણું નથી કહેતો આમ વારંવાર આ દેહને હું કહું છું કરો, પણ ક્યારેક ક્યારેક આ દેહને મારો પણ કહું છું તો ખરો જ ને. જોયું ને ડૉક્ટર સાહેબ શું થયું છે મારા શરીરને, મારા પેટમાં શું થયું છે, મારા હાથમાં શું થયું છે, મારા પગમાં શું તકલીફ છે, મારી કમરમાં શું તકલીફ છે. આવું જ્યારે મારો હાથ, મારી કમર, મારું પેટ, મારું માથું એમ કહું ત્યારે એનો અર્થ એ થયો કે આ બધાથી હું જુદો છું એનો કંઈક ખ્યાલ મને છે જ. દેહી એટલે દેહ ધરાવનાર, પણ જે વાસ્તવમાં દેહથી ભિન્ન છે. દેહિનોસ્મિન યથા દેહે યથા અસ્મિન દેહે. જેવી રીતે આ દેહની અંદર વર્તમાન દેહ, અત્યારે જે વર્તમાન દેહ છે આપણો, એમાં
એટલે આ ભગવદ્ ગીતા અને વેદાંત આપણને રોજબરોજના સાદા સીધા દૃષ્ટાંતો દ્વારા શીખવે છે. એનો અર્થ એ થયો કે આપણું રોજબરોજનું જીવન પણ આપણને શીખવા માટે પર્યાપ્ત છે જો આપણે જરાક ધ્યાન આપીએ તો. પણ કમનસીબે આપણને આ બધા માટે નિરાંત જ નથી હોતી. આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ, એટલા ગૂંચવાયેલા હોઈએ છીએ, એવા ખોવાઈ ગયેલા હોઈએ છીએ કે જીવનની સાદી સીધી ઘટનાઓ કે જે જીવનની સાદી સત્યતાઓ પ્રત્યે ધ્યાન આપવાનો અવકાશ આપણને હોતો જ નથી. આપણે આઈએએસ બધી પરીક્ષામાં જઈએ તો 1 મિનિટમાં નપાસ થઈ જઈએ. આ ધૂનમાં જતા પેલો પૂછે કે ભાઈ તમે ડાબી બાજુ શું હતું? મને ખબર નથી. જમણી બાજુ શું હતું? શું જોયું? કેટલા પગથિયા ચડ્યા? કોને ખબર? ચડ્યો હું કશી બાજુ એટલે કે આપણે તો મગજ ક્યાંય બીજે ફર્યા કરતું હોય ને. આમ આ જગતની વ્યવહારની નાની મોટી વસ્તુ એનું જ આપણે ધ્યાનમાં ના લેતા હોઈએ ત્યારે પછી આ વસ્તુને ધ્યાનમાં એટલા માટે જરા મનમાં નિરાંત જોઈએ. આ વસ્તુ આમાંથી શીખવા માટે. તેથી આપણા સાદા વ્યવહારમાં આપણે બહુ મોટી વસ્તુ શીખી શકીએ. ભગવાન ધ્યાન દોરે છે જો ભાઈ દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહી છે, દેહનો ધરાવનાર છે. અસ્મિન દેહ, આ દેહની અંદર જ કૌમારમ કુમાર અવસ્થા, બાલ્યાવસ્થા, યૌવનમ યુવાવસ્થા, મધ્યમ અવસ્થા, જરા વૃદ્ધાવસ્થા, અંતિમ 3 અવસ્થાઓ ગણી. જેટલી ગણો એટલી ગણાય પણ આ દ્રષ્ટિમાં 3 અવસ્થા ગણી. બાળકની અવસ્થા, પહેલી અવસ્થા, મધ્યમ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. આ તો આપણે જાણીએ છીએ ને બધા. યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ કૌમારમ યૌવનમ જરા, આ કુમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા કોની? આ દેહીની છે. ખરેખર અવસ્થાઓ ક્યાં છે? દેહમાં છે. જેવી રીતે આ દેહી માટે આ દેહ ભિન્ન ભિન્ન અવસ્થાઓને પસાર થતો હોય છે અને આપણે આટલું જાણીએ છીએ કે આ દેહની આ બધી અવસ્થાની અંદર પણ એવું કશું છે જે બદલાતું નથી. જેવી દાદા પેલા નાના બાળકને વાત કરતો ને પોતાના પૌત્રને, જયારે થોડો યુવાન થઈ ગયો, 12-14 વર્ષ સમજેવો થયો હોય, એટલે તને ખબર છે જ્યારે અમારા લગ્ન થયા ત્યારે કેવી જાહો જલાલી હતી. 7 દિવસ ચાલે. શું જમવાનું થાય, શું થાય, પેલા મોં પાણી આવે. આમ દાદા જ્યારે પોતાના ભૂતકાળનું વિગતવાર વર્ણન કરતા હોય, આમાં એવું થાય છે કે અત્યારનું બધું ભૂલી જાય પણ ત્યાં પાછળનું બધું યાદ હોય. શું ખાધું અત્યારે ભૂલાઈ જાય. માણસી પેલું ડિમેન્શિયા અંગ્રેજીમાં કહેવાય, ભૂલકણા પણ. આવું બધું ભૂલાઈ જાય. ખાધું કે નહીં, દવા લીધી કે નહીં, પણ પેલું બધું યાદ હોય. તું શું બોલી ગયો તો 6 મહિના પહેલાં, 5 વર્ષ પહેલાં શું જૂનું બધું યાદ હોય. એ દાદા જ્યારે વિગતવાર આ પ્રકારે પોતાની યુવાવસ્થાનું કે બાલ્યાવસ્થાનું કે તમને શું ખબર અમે 1 રૂપિયાનું કિલો ઘી ખાતા હતા, ક્યાં તમે લોકો છો? રૂપિયાના 5 શેર ઘઉં અને ફલાણા ચોખા. એવું જ્યારે કહેતા હોય કે અમારી મા તમને શું ખવડાવતી હતી ને શું અમે કેવા કૂવામાં ધબકા મારતા હતા ને કેવા ઝાડ પર ચડતા હતા ને કેવા કૂદકા મારતા હતા ને કેવું બધું કરતા હતા, એમ પોતાના બાળપણને યાદ કરે, મારા લગ્નમાં શું હતું, પોતાની યુવાવસ્થાને યાદ કરે વગેરે. ત્યારે વૃદ્ધ પુરુષને ખબર છે કે અત્યારે જે બાળક હતો એ જ હું અત્યારે વૃદ્ધ છું. એ તો એ અનુસંધાન તો છે જ ને. જે હું બાળક હતો અને મારા દાદાની સાથે વાત કરતો હતો અને મારા માતા પિતા સાથે આ પ્રકારે સ્નેહ પામતો હતો, એ જ અત્યારે હું મારા પૌત્ર સાથે, જે બાળક હું મારા દાદા સાથે વાતો કરતો હતો અને એમનો પ્રેમ પામતો હતો, એ જ હું અત્યારે મારા પૌત્રને પ્રેમ કરી રહ્યો છું. આ રીતે દેહની અવસ્થાઓ બદલાયા કરે છે. અહીં શંકરાચાર્ય મારે સમજાવે કે આ દેહમાં જન્મ મૃત્યુની પ્રક્રિયા કેવી સતત ચાલી રહી છે ને.
આ બધી પરસ્પર વ્યાવૃત્ત કરનારી અવસ્થા વ્યાવર્તકો છે. કારણ કે હું જ્યારે બાળક છું ત્યારે યુવાન નથી કે વૃદ્ધ પણ નથી, જ્યારે યુવાન છું ત્યારે બાળક પણ નથી, વૃદ્ધ પણ નથી, અને વૃદ્ધ છું ત્યારે બાળક પણ નથી અને યુવાન પણ નથી. બરાબર ને? એમ કહી શકાય કે બાલ્ય અવસ્થાનું મૃત્યુ થયું અને યુવા અવસ્થાનો જન્મ થયો. યુવાવસ્થાનું મૃત્યુ થયું, વૃદ્ધાવસ્થાનો જન્મ થયો. આ પ્રકારે આપણા દેહની અંદર એક અવસ્થાનું મૃત્યુ, બીજી અવસ્થાનો જન્મ, એ અવસ્થાનો પછી મૃત્યુ, વળી નવી અવસ્થાનો જન્મ. આ પ્રકારે આ મૃત્યુ અને જન્મની પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હોય છે. પરંતુ એ બધાની નોંધ લેનાર, એ બધાને જાણનાર કોઈક એવો છે જે આ જન્મ, મૃત્યુ કે વૃદ્ધાવસ્થા અવસ્થાઓમાંથી પસાર થતો નથી, અવસ્થાઓથી રહિત છે, અવસ્થાઓથી પર છે, અવસ્થાઓનો સાક્ષી છે, અવસ્થાઓનો જ્ઞાતા છે. આમ સાદો સીધો અનુભવ આપણા રોજનો, એ દ્વારા ભગવાન આત્મા અનાત્માનો વિવેક સમજાવે છે કે સ્થૂળ દેહની અવસ્થાઓ છે, એને બાલ્યાવસ્થા કહીએ, યુવાવસ્થા કહીએ, વૃદ્ધાવસ્થા કહીએ. પરંતુ જે દેહી છે, સાક્ષી છે, ચૈતન્ય છે, પુરુષ છે, આ દેહરૂપ વેશ પહેરનાર છે. જેમ પેલો અભિનેતા કહે ને કે ફલાણા હું ભિખારી બનેલો અને તે વખતે પેલો આ બન્યો, પેલો પણ યાદ કરનાર આ બધા કરતા જુદો છે. તો આ દેહી છે, આત્મા એ દેહ કરતા અલગ છે. દેહના જન્મથી એનો જન્મ નથી, દેહની કુમારાવસ્થા એની કુમારાવસ્થા નથી, દેહની યુવાવસ્થા એની કોઈ અવસ્થા નથી. બધી અવસ્થાઓ દેહમાં છે. એ કેવો છે? અવસ્થાથી રહિત. તથા દેહાંતર પ્રાપ્તિ, તું જેવી રીતે આ દેહમાં આ દેહી ભિન્ન ભિન્ન અવસ્થાઓને પસાર થઈ રીતે દેહાંતર પ્રાપ્તિ, એક દેહમાંથી બીજા દેહને પ્રાપ્ત કરે. તો જેવી રીતે આ દેહમાં થતા અનેક બધા વિકારોથી પણ આ દેહી વિકારી થતો નથી, નિર્વિકાર રહે, તેવી રીતે એક દેહમાંથી બીજા દેહમાં જાય ત્યારે પણ એનામાં કોઈ વિકાર થતો નથી, કોઈ પરિવર્તન થતું નથી. આત્મા કેવો છે? નિત્ય છે. દેહ કેવો છે? અનિત્ય છે. આત્મા અમર છે, દેહ મર્ત્ય છે. આમાં ભગવાન બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ આત્માનો નવો એટલે પૂર્વ જન્મ હતો, આ જન્મ છે, નવો જન્મ થશે. એટલે કે આ દેહના બધા જન્મ મૃત્યુ થાય ત્યારે પણ આ ભિન્ન ભિન્ન દેહ ગ્રહણ કરનાર એક જ હસ્તી છે. તો મહારાજ મારો પૂર્વ જન્મ હતો એ કહેવાય કેવી રીતે? મને યાદ કેમ નથી કહેશે? મારો પૂર્વ જન્મ તો મને યાદ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એવો નિયમ નથી. યાદ હોય તો જ આ વસ્તુ છે એવું ઓછું છે. મને તો હું 6 મહિનાનો દર કેવો એ મને યાદ નથી, અને વર્ષનો દર કેવો કશું યાદ જ નથી. એટલે હું 6 મહિના નહોતો એવું તો ના જ કહેવાય. યાદ ના હોય એટલે શું? એ તો ઘરના કહે કે આપણા પરાક્રમો યાદ કરવા ત્યારે ખબર પડે કે આપણે તો આવું કરતો હોઈશ કે. એટલે જેવી રીતે આપણે આપણા આ જીવનની મોટા ભાગની વસ્તુ ભૂલી ગયા છે ને એ ભગવાનની કૃપા જ છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ભગવાન સ્મરણ પણ મારે કારણે છે, આ ભૂલી જવા પણ મારે કારણે છે. એટલા માટે ભગવાનની કૃપાથી આપણને પૂર્વજનું કશું યાદ જ નથી. કારણ કે આ બધી યાદ બધી છે ને સ્મૃતિ, એ તો આ બધી આપણી મગજની પેલી બધી સેલમાં હોય છે અને તેથી મૃત્યુ થાય એટલે એની સાથે એ યાદ થઈ જતી. પણ એવું નથી કે પૂર્વજન્મનું કશું આપણી સાથે નથી આવતું. ભલે આપણને અનુભવની યાદ ના આવતી હોય પણ અનુભવનો સંસ્કાર તો લઈને જન્મ્યા જ હોય છે આપણે. એટલા જ માટે આપણે પ્રત્યેક આપણું એક આગવું વ્યક્તિત્વ ધરાવતા હોઈએ છીએ, આગવા સંસ્કાર ધરાવતા હોઈએ છીએ. આપણું એક આગવું વ્યક્તિત્વ કેમ? કે આ ભૂતકાળ જુદો હતો. દરેકનો ભૂતકાળ જુદો હોવાને કારણે વર્તમાન જુદો જુદો છે. એ જ બતાવે છે કે આ એક જ આત્મા અનેક બધા દેહ દ્વારા અનેક બધા જન્મમૃત્યુ પસાર થઈ રહ્યો છે. તો જે આ પ્રકારે દેહની ભિન્ન ભિન્ન અવસ્થા પસાર થતો હોય એ દેહ કરતાં ભિન્ન છે. શોક ક્યારે હોય? દેહને પણ શોક નથી. દેહ નથી કહેતો કે હું દુઃખી છે. આત્માને શોક નથી, કારણ કે એમાં શોક સ્પર્શી જ ના શકે. શોક કોને છે? દેહમાં અહમ ભાવ ધરાવનાર એક નવી હસ્તી,
જેમ પેલો આગનો ગોળો હોય, એ આગ અને લોખંડના સંયોગને કારણે એક નવી હસ્તી જન્મે, તેવી રીતે આ પુરુષ અને પ્રકૃતિ કે દેહ અને દેહી આ બેના સંબંધને કારણે, સંયોગને કારણે એને આપણે કહીએ અહંકાર, જીવ, સંસારી, એને દુઃખ છે. આ રીતે ભગવાન આત્મા અનાત્મ વિવેક દ્વારા આપણને આત્માના યથાર્થ સ્વરૂપનો બોધ કરે છે અને કે જો અશોચાનંદ અશોચસ્તમ, તું જ્યારે જાણે કે તું ખરેખર દેહથી ભિન્ન છે, તું દેહનો જ્ઞાતા છે, દેહનો સાક્ષી છે, આ બધા વિકારો દેહમાં છે, તું નિર્વિકાર છે, જન્મ મૃત્યુથી રહિત છે, આ દેહની કોઈ વસ્તુ તને સ્પર્શતી નથી, એ જ્યારે હું જાણું ત્યારે શોક કેમ હોઈ શકે? સ્વયં મારું અપમાન થયું, એ તો અપમાન દેહનું થયું. પાદ પૂજા દેહ ની તલા, માન પણ દેહને મળે છે ને અપમાન દેહનું થાય, તને શું એમાં? આપણું કૂતરું હોય ને કૂતરાનું કોઈ અપમાન કરે, માનું અપમાન એવું લાગે છે કે મને સીધી વાત છે, પણ સામાન્ય રીતે બીજાને થતો આપણને કશું ના અડકે. તો ખુરશી પછાડો એટલે મને શું, મને ઓછો પછાડે છે. તેમ આ પ્રકારે દેહ અને હું આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોય તો દેહને થતા માન અપમાન, દેહને થતી ઠંડી ગરમી, દેહને થતા અનુભવ મારા અનુભવ નથી. હું તો એનો સાક્ષી છું, દ્રષ્ટા છું, એનાથી અસ્પૃષ્ટ છું. અનંતવાગતસ્તેન ભવતી, આ દેહની અવસ્થાઓ જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એમ તો પસાર થયેલો હું, જાગૃત પણ નહીં, સ્વપ્ન પણ નહીં, સુષુપ્ત પણ નહીં, આ ત્રણમાં ક્રીડા કરનાર, આ ત્રણેયથી ભિન્ન. આવું જ્યારે જાણીએ ત્યારે કોઈ શોક કે મોહ ના હોઈ શકે. આત્માને, ચૈતન્યને, પુરુષને કોઈ મર્યાદાનો સ્પર્શ ના થાય, કોઈ ઠંડી ગરમીનો સ્પર્શ ના થાય, માન અપમાનનો સ્પર્શ ના થાય, સફળતા નિષ્ફળતાનો સ્પર્શ ના થાય અને લાભ ગેરલાભનો કશો સ્પર્શ ના થાય. એવું જ્યારે જાણો ત્યારે બધા શોકથી મુક્ત થઈ જવું. આ મારી જાતને ખોટી રીતે જાણવું એ શોકનું કારણ છે, સાચી રીતે જાણવું એ બધી શોકમાંથી મુક્તિનું કારણ છે. આટલું સાંભળીને આપણે આટલું પણ અનુસંધાન કરીએ, જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે આપણે એટલું તો યાદ દેવડે આપણી જાતને કે દુઃખનું કારણ આત્મા નથી, દુઃખનું કારણ જગત નથી, દુઃખનું કારણ કશું જ નથી, દુઃખનું કારણ તો આ ઉપાધિમાં અહમભાવને કારણે મારા વિશે ખોટા ખ્યાલ ધરાવું, એ દુઃખનું કારણ છે. પૂછવાનું કોનું દુઃખ થયું તો તરત ખબર પડશે કે દેહમાં જે સંકળાયેલા કશાકને આ પિતા કહો, માતા કહો, આ દેહ ધર્મોની સાથે અહમભાવને કારણે જન્મ્યું છે ને, અને તેથી એને દુઃખ છે. આત્માને કોઈ દુઃખ નથી, અનાત્માને કોઈ દુઃખ નથી. આ રીતે અશોચાન અનુશોચસ્ત્વમ, શોક ન કરવા યોગ્ય વિશે આત્મા વિશે શોક કરી રહ્યો છે. એ તો ભગવાન શોક કેમ ન કરવો જોઈએ, કે શોકનું શું કારણ નથી, કરવો જોઈએ એમ નહીં, શોકનું કારણ નથી એ આપણે સમજાવી રહ્યા છે. બસ તો આપણે હવે આ સત્રમાં અહીં જ આપણે સમાપ્ત કરીશું અને આવતા સત્રમાં અહીંથી પાછું આપણે ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 2 1 2 3 4. विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते. विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते.
विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते बम 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 भोला भोला 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 चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते 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 बम 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 भोला भोला 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 विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते 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 बम 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 भोला भोला 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 चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते बम 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 भोला भोला 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 विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते बम 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 भोला भोला 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 3 4 इंदुशेखरा राजा शिवराजा शंकरा हे 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 चंद्रशेखरा शंभो 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 शिवराजा शंकरा
शङ्करा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शङ्करा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शङ्करा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शङ्करा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शङ्करा शिव राजा शङ्करा शिव राजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिव राजा शङ्करा शिव राजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा जय मृत्युञ्जय हर लिङ्गेश्वर हर शम्भो 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 शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा तिरकिट तक धिम नर्तन सुन्दर राजा 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 शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा
3, 4. सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद 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 गुरु सद्गुरु सद्गुरु सच्चिदानंद गुरु सद्गुरु सद्गुरु सच्चिदानंद गुरु सद्गुरु सद्गुरु सच्चिदानंद गुरु सद्गुरु सद्गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु मम गुरु सच्चिदानंद गुरु मम गुरु सच्चिदानंद गुरु मम गुरु सच्चिदानंद गुरु मम गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सद्गुरु सच्चिदानंद गुरु सद्गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु
सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद 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 गुरु